આજે જોઈએ મિત્રો સમાજશાસ્ત્ર ધોરણ 11 અને એમાંય તે પ્રખર સમાજશાસ્ત્રી કાર્લ માર્ક્સ. જન્મ એમનો જર્મની ટેન નગરની અંદર, જન્મ તારીખ 5 મે 1818. બેઝિક માહિતી જોઈએ. કાર્લ માર્ક્સનો જન્મ જર્મનીના ટેન નગરમાં 5 મે 1818ના રોજ થયો હતો. તેઓ સંઘર્ષવાદી અને સમાજવાદી વિચાર શાખાના પ્રણેતા હતા. સંઘર્ષવાદ એટલે પૈસાદાર વર્ગ અને ગરીબ વર્ગ, મતલબ કે ઉદ્યોગપતિ અને પછડાયેલો વર્ગ જે ગરીબ છે તે, એમની વચ્ચે જે સંઘર્ષવાદ થાય એમની વાત. તેમના મત મુજબ ઐતિહાસિક ઘટનાઓ પર આર્થિક પરિસ્થિતિઓનો પ્રભાવ પણ હોય છે. માત્ર રાજકારણ નહીં, આર્થિક પરિસ્થિતિ પણ આપણા ઇતિહાસની ઘટનાઓમાં જવાબદાર હોય છે. અને સૌથી મહત્વનું એમનું પુસ્તક દાસ કેપિટલ નામના જગ પ્રસિદ્ધ ગ્રંથની રચના દ્વારા તેઓ વિશ્વના ઉદ્દામવાદી ચિંતક તરીકે ઓળખાય છે. મનોવિજ્ઞાનમાં યાદ રાખવા હોય તો કોણ? સિગમન્ડ ફ્રોઈડ, ઉદ્દામવાદી. પણ સમાજશાસ્ત્રી તરીકે કોણ આવશે? કાર્લ માર્ક્સ. તેમણે સમાજની રચના અને ઘડતરમાં આર્થિક ઉત્પાદનના પરિબળોને મહત્વ આપ્યું છે. તેમણે જણાવ્યું કે માનવ સમાજના ઇતિહાસમાં ઉત્પાદનના પરિબળો વર્ગોની રચના કરે છે. મતલબ કે જે માલિકો હોય એ પૈસાદાર હોય છે અને જે મજૂર હોય એ ગરીબ હોય છે, અને એમની વચ્ચે સતત સંઘર્ષ થયા કરે છે. જે માલિકો હોય એ શોષણ કરે છે. કોનું? મજૂરોનું. ગુલામ યુગ, સામંતશાહી યુગ અને આધુનિક મૂડીવાદી સમાજમાં હંમેશા બે જ વર્ગોનું અસ્તિત્વ રહ્યું છે. કયા બે વર્ગ? તો કે માલિક વર્ગ અને શ્રમજીવી વર્ગ. માલિક પાસે ઉત્પાદનના સાધનોની માલિકી છે, જ્યારે શ્રમજીવી પાસે બિચારા આગળ શ્રમ છે, મહેનત છે. મૂડીવાદી સમાજમાં શ્રમજીવી નોકર છે અને તે મૂડીપતિઓને પોતાનો શ્રમ વેચે છે. માલિક હોય ને એ શ્રમ ખરીદે છે અને તેનો મહત્તમ ઉપયોગ કરે છે. આથી શ્રમજીવીઓનું શોષણ થાય છે. પરિણામે આ બંને વર્ગો વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે. તેઓ કોમ્યુનિસ્ટ મેનિફેસ્ટોમાં જણાવે છે કે માનવ સમાજનો આજ સુધીનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. તેમણે દુનિયાના તમામ શ્રમજીવીઓને શોષિત વર્ગ તરીકે સંગઠિત થઈ અને મૂડીવાદી એટલે કે પૈસાદાર લોકો સમાજ વ્યવસ્થાને દૂર કરી વર્ગવિહીન સમાજ વ્યવસ્થા સ્થાપવાનું કહ્યું હતું, એલાન કર્યું હતું. કાર્લ માર્ક્સના વિચારો સમાજશાસ્ત્ર ઉપરાંત અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને તત્વજ્ઞાન જેવા સામાજિક વિજ્ઞાનોમાં પણ ખૂબ મહત્વના છે.